સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે। થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવ્યો છે। સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી। હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે। તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા। રસ્તાને ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે। તે આ ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ પર ફેલાયો હતો, જેને કારણે અર્ચના સ્કૂલના મેઇન રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રસ્તો નાનો અને તેમાં પણ મુખ્ય ટ્રેક પર ખોદકામ કરી દેવાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈને ધડાધમ દિવસ દરમિયાન પડ્યા રહ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 થી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતના ભોગ બન્યા હતા। બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટકાયા હતા અને અનેક બાઇકો ચાલકો નીચે પટકાતા તેને ઈજાઓ પણ થઈ હતી। બાઇક ચાલકો સાથેની અકસ્માતના ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં પણ કેદ થઈ હતી। પાલિકાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। દિવસ દરમિયાન વારંવાર બાઇક ચાલકો સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો દ્વારા બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના કર્મચારી સાથે પ્રસ્તાવતા જણાવ્યું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી અને તેના કારણે બીજાને હેરાન થવાનો વારો આવે છે। ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેલી તકે ખાડા પૂરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ કરી હતી। અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છે। અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે। એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા। તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે, એમાં ઘણાને લાગ્યું। પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું। હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે। કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું, એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી। મારું નામ લાખાભાઈ। પછી 10-12 જણા પડી ગયા હતા, પછી બધાને ઊભા કર્યા, પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી। પછી બધા ઊભા કરીને જતા રહ્યા, 10-12 જણા પડી ગયેલા હતા। શેકણું આમને ખોદકામ શરૂ હતું, એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી।